કૃષ્ણ. તો અત્યારે વાગી ગયા છે 1 અને આજે તો છે સાતમ, એટલે હું આવી છું નાની માના ઘર સાતમ કરવા. ને અહીંયા હું એક નથી, બીજા ઘણા બધા છે, તો તમે જોઈ લો. મમ્મી જય શ્રી કૃષ્ણ. શું કે સાતમ? જો એટલું બધું તૈયાર થઈ ગયું ને હજી તો નાની માં એ જ છે બધું. ને અહીંયા જો નાન બાપુ બેઠા, કિશનભાઈ લેપટોપમાં એક કામ કરે, અને અમે નવું લેપટોપ લીધું એટલે ત્યાં બધું કામ કરે છે. અહીંયા મમ્મી જમવાનું લઈને બેસી ગયા. નાનીમાં આવે. જય ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સોરી, ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર જય સીતરામા. હા, જય વાતમ ગામમાં. તો અહીંયા જો જમવાનું તૈયાર છે ને. અહીંયા મારી નાની માં બે ની સીટ કા નાની આપણે વોટ સીટ ઉપર બેસવાનું. જય શ્રી કૃષ્ણ નાનીમાં. આજ તો આરામ કા તમારે? હા, પણ હામુકનો કંટાળો આવે કા, કઈ ન કરવાનું હોય એટલે ડબરા હારી હારી થાકી જાય. કેમાં હું મય ગઈ કે. હા સારું, ચાલો મમ્મી જો ડીશ. હા, બધા હાલો દૂધ પાક ખાવા. અમે જમી લઈએ પછી મળીએ. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? અમે આવી ગયા છે પોરબંદર અને અમે આવ્યા છે મેળામાં. હું અને કિસાન બંને મેળામાં આવ્યા છે. હજી તો શું કહે, મેળાની શરૂઆત છે, સાતમ જ છે, પહેલો દિવસ છે. અને એ જો ભીડ તો અમને ખબર જ એટલી રહેવાની જ હતી, અને ભીડ એટલી જ છે. હજી તો જેમ જેમ અંધારું થશે ભીડ વધશે અમારે. જો હું તમને બતાવી દઉં છું મારો મેળો. અહીંથી શરૂઆત થાય મેળાનો ગેટની. ખાલી પબ્લિક જોજો તમે, ખાલી કેટલું પબ્લિક હશે, ખતરનાક પબ્લિક હશે. એવું ના હજી તો જેટલું મોડું થશે ને પબ્લિક વધતું જશે. ટ્રાફિક સુવિધા જોઈ લો તમે, ખાલી પબ્લિક જોઈ લો.
આ તો અમારું મેળાનું સ્ટેજ. અહીંયા ડેઈલી નવા પ્રોગ્રામ થશે. ડાન્સ પ્રોગ્રામ ને કોઈ કલાકાર આવશે. માયાભાઈ આહીરનો લગભગ વાત સાંભળી છે કે એ બધા લગભગ આવવાના છે. તો અત્યારે અમે આવી ગયા છે અમારી પોરબંદરની ફેમસ ચોપાટી. અત્યારે અહીંયા ભીડ હવે છે ને આ ચોપાટી અમારી છેલ્લા 5 કે 6 દિવસ આમ રાતોરાત પબ્લિક વાળી હશે. પબ્લિક નહીં હોય એવું બનશે જ નહીં. અમારે પબ્લિક કેટલી બધી હશે. આ ભરી જ રહેશે અમારી. રાતે 2-3 વાગ્યા સુધી પબ્લિક હશે. બેસવાવાળા 5-6 દિવસ તમારા મેળો છે ત્યાં સુધી આમ જ રહેશે. અમારે એમાં બધા મોજીલું છે. મોજીલું પોરબંદર કહેવાય. આવી બધી મોજ મજાની વસ્તુઓ ગમે ત્યાંથી પૂગી જાય. ગામડાની પબ્લિક હોય એ બધી વધારે સવારે હોય. ગામડાની પબ્લિક અત્યારે અહીંની લોકલ વધારે હોય. આ ઘણું બધી ઠંડા વાહનવાળા હોય ગામડાવાળા એ હોય છે. બાકી રિક્ષા બસમાં કે રિક્ષા મંદિરની બસમાં આવતા એ પાછું સવારે અમે નીકળી જાય તો 5 વાગ્યા સુધી નીકળી જાય. બાકી જો અમારે ચોપાટીમાં થોડુંક વોકિંગ જેવું કરી આટો મારી પછી નીકળી જશું. હજી તો લાંબુ હાલે છે પ્રોગ્રામ. હજી તો ત્યાં સ્ટેજ કલેક્ટર બધા નગરપાલિકા બધા આવ્યા છે. થોડું ઘણું આમ ભાઈ દીપ શ્રુતિ ને બધું કરશે ને પછી ચાલુ કરશે. પાછળ એટલી છે આગળ બી અમે જાય લાંબી પછી